આવો ભીમાભાઈ. ભીમભાઈ ભજીયા લવર. અમારા ભીમભાઈના ભજીયા બહુ હોય હો, પણ કહેતા નથી. છાણી ₹12.5 એમ. અહીં આપણે ડીશના ભાવ ₹25. ₹25 એમ. એટલે આપણે તો કન્વર્ટ કર્યું. પછી ના અડધા 12.5. 12 દૂને 24 ને કાંઠાના બજાર. મિત્રો જય માતાજી, જય મુગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું બરોડાની ફૂડ સિરીઝ આપણે ચાલુ કરી છે અને સારા ફૂડ કન્ટેન્ટ આપણે કરીએ છીએ. અત્યારે અમારી સાથે જે ભીમભાઈ. તો ભીમભાઈ આજે કઈ જગ્યાએ લઈ આવ્યો છો ને અહીંયાનું એડ્રેસ શું છે? એક્ઝેક્ટ આપણે નિઝામપુરા રોડ કહેવાય, ડિલક્સ 4 રસ્તા. ડિલક્સ 4 રસ્તા હનુમાનદાના મંદિરની બાજુમાં ગોપાલ ભજીયા આવું. ગોપાલના ભજીયા. ગોપાલના ભજીયા જે લોકો બરોડાના લોકો અહીંયા આવે જ છે. આવે જ છે. હા ભાઈ ઘણા ટાઈમ જૂનું છે બહુ જૂનું. ગોપાલના ભજીયા. લગભગ હજી સુધી બહુ ઓછા લોકોએ વિડીયો શૂટ કરી રહ્યા છે. કર્યા હોય તો મને ખબર નથી, પણ હું અહીંયા આવ્યો છું ને ગોપાલના ભજીયા મેં નામ સાંભળ્યું હતું અને મારા મિત્ર જે ભીમભાઈ આજે અમને લઈ આવ્યા છે. તો ગોપાલના ભજીયા જે અહીંયા કીધું નિઝામપુરા ને? હા નિઝામપુરા. ગોપાલના ભજીયા અહીંયા વખણાય છે. તો આપણે ભાઈ સાથે વાત કરીએ કેટલા ટાઈમ જૂનું છે અને ટાઈમિંગ અહીંયાનો શું છે. ચાલો, આપણે ગોપાલ ભજીયામાં પહોંચી ગયા છે અને મારી સાથે જે ભાઈ, તમારું નામ મને કહો. મારું નામ શિવમભાઈ. શિવમભાઈ, તમારા ગોપાલના ભજીયા લોકો ખૂબ ખાવાનું પસંદ કરે અને બરોડાના વાસીઓને અહીંયા તમારા ભજીયાનો ટેસ્ટ અતિ પ્રિય લાગે છે. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે અહીંયા આપણે આમ ગરમ ભજીયા મળી જાય છે. માણસ આવે છે એને 2-5 મિનિટ ઊભા રાખીને આપણે ગરમ ભજીયા કાઢીને આપીએ છીએ. કયા ભજીયા કરો છો? આપણા પાસે દાળવડા છે, મેથીના છે, બટાકાના છે. પછી સવારે મોર્નિંગમાં મરચાના બી ભજીયા હોય છે આપણા પાસે. મરચાના, જે આખા મરચાના ભજીયા આખા મરચાના ભજીયા આવે છે. પછી એટલે દાબડા આવે છે, ડુંગળીના ખંભાતના દાબડા. બરાબર. સવારમાં મોર્નિંગ 8 વાગેથી મળવાનું સ્ટાર્ટ કરી જાય. 8 થી કેટલા વાગ્યા સુધી મળે? સવારે 8 થી સાંજના 7:30 સુધી મળે છે આપણે. બરાબર. ને સાંજે? સાંજે 7:30 સુધી મળે છે. 7:30. કેટલા વાગે સ્ટાર્ટ કરો સાંજે? સાંજે 7:30 વાગ્યા સુધી આપણા પાસે બધું. એટલે સવારથી ચાલુ હોય સાંજ સુધી? હા, 7:30 સુધી ચાલુ જ છે. બરાબર. કન્ટિન્યુ? વાહ. તો કદાચ કોઈને અહીંયા આવવું હોય તો તમે પણ એડ્રેસ જણાવી દો અને આપણા નંબર પણ આપી દો. આપણી શોપ અહીંયા નિઝામપુરા ડિલક્સ 4 રસ્તા પાસે હનુમાન મંદિરની એક્ઝેક્ટ સામમાં છે. બરાબર. ને હમણાં કંઈક બીજી શોપ પણ કરેલી છે? હા, આપણે સાઈડમાં 2-3 શોપ છોડીને જ આપણે એક શોપ સ્ટાર્ટ કરી છે. એમાં ખમણ, ઢોકળા, ઈદડા એ બધું લાઇટ સ્નેક્સ રાખ્યું છે આપણે. ઓકે. વર્ષોથી અહીંયા ખવાય છે અને આવી રીતના સેટઅપ, જૂનું જે સેટઅપ છે અહીંયા લારીમાં ભજીયા બનતા હોય છે. સામે અહીંયા ભજીયાનું કાઉન્ટર છે, અહીંયા લાઈવ ગરમ કાઢીએ છીએ, અહીંયા ગરમ લઈને વેચીએ છીએ. અને સાંજે ભાઈ એટલી ભીડ હોય છે કે અહીંયા વેટિંગમાં વારો આવતો હોય છે. કારણ કે મોર્નિંગ 8 થી 12 અને સાંજે શું પ્રાઇસ શું છે? પછી આપણે મિક્સ ભજીયાની પ્રાઇસ 25 ના 100 ગ્રામ છે. 25 ના 100 ગ્રામ. સમોસા 25 ના 2 છે. સમોસા પણ છે સાથે? હા. અને અહીંયા આ કચોરી આપણે 20 રૂપિયાની છે. એ પેલી દાળ કચોરી છે. દાળ કચોરી. હા. અને આ સમોસામાં બટેટાનો મસાલો? હા, સમોસામાં બટાટાનો મસાલો આવે છે નોર્મલ. એ પણ અહીંયા જ લાઈવ બનાવો? એ બી લાઈવ બનાવીએ છીએ આપણે. અચ્છા. તો આપણા કોન્ટેક્ટ નંબર શું છે ભાઈ? આપણો કોન્ટેક્ટ નંબર 7048874632. શિવમભાઈના કોન્ટેક્ટ નંબર છે અને એડ્રેસ પણ નીચે હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને સ્ક્રીન ઉપર પણ આવશે. આ જગ્યાએ તમે બરોડામાં જ્યારે આવો તો અહીંયા ભજીયા માટે ખાસ અહીંયા મુલાકાત કરજો. અહીંયાના ભજીયાની વાત કરીએ તો આ કયા ભજીયા? દાળવડા. આ દાલવડા છે ને? એ લોકો દાલવડા ખૂબ ખાવાનું પસંદ કરે છે. અને સાથે અહીંયા મેથીના ભજીયા છે, પછી બટેટાની પતરીના પણ ભજીયા છે અને સવારે મરચાના ભજીયા હોય છે. મિર્ચી વડા. અને આજે અમારા વિજયભાઈ આવ્યા છે. આજે કયા મરચાં ખાશો કે ભજીયા ખાશો?
આજે ભજીયા ટેસ્ટ કરી નામ છે એટલે ગોપાલભાઈ ભજીયાવાળા તરીકે અહીંયા ઓળખાય છે અને શિવમભાઈ એમના ભત્રીજા છે, સન છું. એમના સન છો. અચ્છા, ગોપાલભાઈના સન છે અને શોર્ટ ટાઈમમાં જ અત્યારે નવી ઓપનિંગ કરી છે દુકાન એમને. બસ આ બી થોડા ટાઈમમાં આખું સેટઅપ બી ત્યાં શિફ્ટ કરવાના છે. ત્યાં કરવાનું છે. એ પણ તમને હું હા એ તમને હું શોપ બતાવું છું કે નિઝામપુરાની એક્ઝેક્ટ બાજુમાં જ છે, જે એરિયો કહેવાય અહીંયા શોપ આપેલી છે ગોપાલ ખમણ હાઉસ. ખમણ હાઉસ ને? હા. તો અત્યારે મને એક પ્લેટ આપી દો આપણે મિક્સ ભજીયાની. અને સમોસાની શું પ્રાઇસ છે? સમોસા આપણે 25 ના 2 છે. 25 ના 2. ને કચોરી? કચોરી એ 20 રૂપિયાની છે. 20 ની 2. 20 ની 1. 20 ની 1. અહીંયા ભજીયા સાથે ડુંગળી અને મરચાં આપવામાં આવે છે અને સાથે અહીંયાની કઢી. ભજીયા સાથે કઢી. વાહ, મિક્સ આપણે ભજીયા લઈ લીધા છે. તો હવે આપણે આનો ટેસ્ટિંગ કરશું અને એક સમોસાનો પણ ટેસ્ટ કરશું. ચાલો. મસ્ત મજાના મિક્સ ભજીયા આપણે આવી ગયા છે. 25 રૂપિયા ડીશની પ્રાઇસ છે, 25 ના 100 ગ્રામ. અને ભાઈ ભજીયા બેસ્ટ છે અહીંયાના, ગોપાલના ભજીયા. સાથે સમોસા છે, કચોરી છે. તો હવે અમારા દિવ્યેશભાઈ ફોન પકડો અને અમે ભજીયાનું ટેસ્ટિંગ કરીએ. આવો ભીમાભાઈ. ભીમભાઈ ભજીયા લવર. અમારા ભીમભાઈના ભજીયા બહુ ભાવે હો, પણ કહેતા નથી. દાલવડા ભાઈ, અમદાવાદમાં અને બરોડામાં દાલવડા હા ખૂબ ખાવાનું પસંદ કરે. કઢી સાથે કઢી, આપણે ચટણી હોય તો અહીંયા એને કઢી સાથે ભજીયાનો આનંદ લેતા હોય છે. આજે પતરીના ભજીયા, મેથીના ભજીયા બેસ્ટ છે. લાઈવ કાઉન્ટિંગ છે, ગરમા ગરમ ભજીયા. અને ગોપાલભાઈ પણ આવી ગયા છે. અહીંયા સમોસા પણ મળે છે, 25 ના 2 સમોસા ને. એક સમોસું આપો તો તમારું 12.5 રૂપિયાનું એક. 12.5 નું એક જમ્બો સમોસું. આમ આપી દે, હાલશે ખોટું બગાડ્યું ડીશ. લો, આમાં વિજયભાઈ ભજીયા ખાશે ને હું સમોસું ખાઈશ, મોટું પટલું. આ ખજૂરની ચટણી છે ને? ખજૂર આંબલી છે, ખાલી આંબલીની ચટણી છે. અને 12.5 રૂપિયાનું એક નંગ સમોસું છે. ગરમા ગરમ છે સમોસું. 12.5 રૂપિયાનું એક. અહીંયા આપણે ડીશના ભાવ 25 રૂપિયા. 25 રૂપિયા એમ. એટલે આપણે તો કન્વર્ટ કર્યું. 25 ના અડધા 12.5. 12 દૂને 24 ને કાંઠાના બજા. તો મિત્રો, તમે જ્યારે અહીંયા આ જગ્યાએ આવો તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. ગોપાલના ભજીયા કોઈ પણને પૂછો એક નંબર. એ તમને કહી દેશે. અહીંયા ભજીયા છે, સમોસા છે, કચોરી છે, બધી વસ્તુ અહીંયા મળી જાય. આજનો વિડીયો અહીંયા પૂરો કરી. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી મોટું પતલું ની મોજ. જય દ્વારકાધીશ.